થાય છે। કિંચ ભજનમ હિ બાહ્યાભ્યંતર ભેદેન દ્વિવિધમ સેવાયામ વા કથાયામ વા ઇતિ વાક્યાત એતદ ભજનમ આંતરમ મુખ્યમ। હવે ઘણા એમ થાય કે આંતર ભજન મુખ્ય કીધું છે। આ હેરાઈજી ભાગવતાર્થના વિચારને આંતર ભજન કહે છે। પણ એક વસ્તુ છે કે મેં આજે બહુ સ્પષ્ટતા આપણે બરાબર સમજાવી દીધી પંચપદ્યાનીમાં કે આંતર અને બાહ્ય બે ભજન ભલે છે, આંતરની મુખ્યતા બતાવી છે, પણ એમ કીધું છે કે બાહ્યાભાવે આંતરસ્ય વ્યર્થતા। બાહ્યાભાવે જો બાહ્ય અનુભૂતિ ન થાય તો આંતર ભજનની વ્યર્થતા છે। તો બાહ્ય અભાવે જો બાહ્ય જે છે એના અભાવમાં તો આંતરસ્ય વ્યર્થતા, તો એ પણ સિદ્ધાંત છે। કોઈ કોઈની તુલના આપણે થઈ શકે નહીં। આંતર મુખ્ય તો બાહ્યના અભાવમાં તો આંતર ભજન છે વ્યર્થ છે। એટલે આંતર ભજન એટલે ભગવાન અંદર ભાવરૂપમાં ભગવાન પ્રકટ થવા, અને બાહ્ય ભજન આપણે કરી રહ્યા છીએ ત્યારે ભગવાન બહાર એના આલંબનના રૂપમાં ભગવાન પ્રકટ થયો હોય છે તે। એટલે આંતરની મુખ્યતાનો કોઈ વિચાર એમ ન કરે કે ભાઈ અંદર ભગવાનનું પ્રાકટ્ય થાય એની મુખ્યતા છે, પણ બાહ્યના અભાવમાં તો આંતરની પણ વ્યર્થતા છે। એટલે અહીં હરિરાયજી કહે છે કે ભાગવતાર્થનો કોઈ વિચાર કરશે તો પણ એને સેવા ફલ આ જ થશે, જે સેવાનું ફલ બતાવ્યું છે તે। તસ્યાપી સ્વ અધિકારાનુસારેણ જન્માંતર અવ્યવધાનેન સેવાફલમ ભવતી। એટલે આ બધું માલાપેરામણી તમે ભૂલી જાઓ અને આચાર્યો શું કહે છે એ જો કે ખાલી ભાગવતાર્થનો જો વિચાર કર્યો હશે તો તમને જન્માંતરનું કોઈ વ્યવધાન નહીં થાય। બાકી માલાપેરામણી કરશો તો વ્યવધાન જ વ્યવધાન છે, અન્યાશ્રય છે। સેવાફલમ ભવતી ઇતિ નિર્વિવાદમ, એ નિર્વિવાદ વાત છે કે સેવા ફલ તમને થશે। ભાગવતાર્થનો પણ વિચાર કર્યો છે તો ભાગવતાર્થનો વિચાર કરતા અસમર્પિત રહ્યા હશો તો પણ આંતર ભજન કરવાથી તમને આ ફલ પ્રાપ્ત થશે। કેવળ સેવાથી જ થાય એવું નહીં, ખાલી ભાગવતાર્થનો વિચાર કરવાથી પણ થશે। અને અત એતદ ભજનસ્ય મુખ્યત્વાદ, આ ભજન પણ મુખ્ય છે। સેવાયામ જ્ઞાનમ આવશ્યકમ ઇતિ જ્ઞેયમ। આખા ગ્રંથમાં હરિરાયજી એ જ કહે કે સેવા કરનારાને જ્ઞાનની બહુ જરૂર છે, જ્ઞાન વગર સેવા કરવાની જરૂર। આખા ગ્રંથમાં હરિરાયજી આ જ કહે છે કે સેવા કરનારા માટે તો જ્ઞાન બહુ જરૂરી છે। જ્ઞાન વગર સેવા અને સેવ્ય સ્વરૂપના જ્ઞાન વગર જો સેવા કરશે તો એ ભગવાનથી કદાચ દૂર ને દૂર હશે તો એને ખબર નહીં પડે કે હું ભગવાનથી દૂર ને દૂર છું। ચણપસ રોજ કરું છું પણ ભગવાનનો સ્પર્શ નથી થતો। માખી મચ્છરની જેમ ખાલી એ સ્પર્શ થઈ રહ્યો છે પણ ભગવાનનો સ્પર્શ નથી થઈ રહ્યો। આ હરિરાયજી બહુ ભાવનાવાળા આચાર્ય હતા, કહે છે ને બહુ ભાવાત્મક દૃષ્ટિવાળા આચાર્ય હતા, પણ એટલું સ્પષ્ટ છે કે સેવાયામ જ્ઞાનમ આવશ્યકમ ઇતિ જ્ઞેયમ। સેવા કરનારાએ સેવા માર્ગમાં જ્ઞાન હોવું બહુ જરૂરી છે। સેવાની અંદર જ્ઞાન હોવું બહુ જરૂરી છે। માર્ગના સિદ્ધાંતો કમસે કમ 16 ગ્રંથ એને અર્થ સહિત મહાપ્રભુજીની આજ્ઞાઓનો વિચાર એકવાર કરવાથી કામ નહીં ચાલે। વારંવાર રોજ એને 1 શ્લોક 2 શ્લોક અર્થ સહિત પાઠ કરવો જ જોઈએ। એનાથી જ સેવાનું સેવ્યનું ભાગવતનો કંઈક થોડો ઘણો અધ્યયન નિત્ય કરવું જોઈએ। પઠે ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમ આદરાત। સેવા કરો સાથે ગ્રંથ અધ્યયન કરો, ભાગવતના અર્થનો વિચાર કરો, રોજ થોડું ભાગવતજી જે 16 ગ્રંથનો એકાદ શ્લોક 1 શ્લોક રોજ અર્થ સહિત કરો શાંત ચિત્તથી। બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, કેટલી વાર લાગશે, 15 મિનિટ થાય, 15-20 મિનિટ 1 શ્લોક વિચારો કે આજ મારે બીજું કાંઈ નથી કરવું, ખાલી 1 જ શ્લોક વિચારવો છે બસ। લગભગ એકાદ વર્ષ થશે, 16 ગ્રંથ લગભગ આખું તમને સમજી શકશો। 1 શ્લોક જ આખા જિંદગીમાં 1 જ વર્ષની અંદર તમે 16 ગ્રંથ આખો અધ્યયન કરી શકશો। બીજું કાંઈ તમારાથી વિશેષ કાંઈ ન બને તો કાંઈ નહીં, આ માર્ગીય સિદ્ધાંતો અને ભાગવતમાં ભગવાનની જે લીલા છે એનું નિત્ય ચિંતન કર્યા કરવાથી પણ સેવા ફલ થશે। પણ સેવા જો જ્ઞાન વગર કરશો તો અંતરાય જ અંતરાય ઉત્પન્ન થશે। કેવું સુંદર વાત છે, હરિરાયજી કહે છે જો સેવા જ્ઞાન વગર કરશો તો અંતરાય ઉત્પન્ન થશે। કદાચ સેવા નહીં બનતી હોય ને ભાગવતાર્થનો વિચાર કરતા હશો તો પણ સેવા ફલ પ્રાપ્ત થશે, નહીં તો જ્ઞાન વગરની સેવા અંતરાયવાળી થશે, ભગવાનથી દૂર રાખશે, આદિ ભૌતિકી થશે અને બહુ અંતરાય પડી જશે, અનેક જન્મનો અંતરાય થશે। અને એટલા માટે હરિરાયજી અહીં બતાવે છે કે ભાઈ જેનાથી સેવા ન નભતી હોય આંતર ભજન પણ કરે। અને યસ્તુ
સ્વમાર્ગીય સેવા સ્વરૂપ જ્ઞાન અભાવવાન અહીં જોવું પડશે જરાક પ્રિન્ટિંગ મિસ્ટેક જેવું લાગે. યસ્તુ સ્વમાર્ગીય સેવા સ્વરૂપ યસ્તુ સ્વમાર્ગીય સેવા સ્વરૂપ જ્ઞાન અભાવવાન હોવું જોઈએ. અભાવવાન હોય અથવા અભાવનાથ કે જે શું શબ્દ છે અભાવવાન હોવું જોઈએ. નાન લખ્યું છે, આમાં શું છે? હા, બીજી પ્રત આ બીજી પ્રત છે એટલે અભાવવાન, કાચો પાઠ છે અભાવવાન. બહુ સુંદર. અભાવવાન માર્ગરીત્યા શ્રદ્ધયા યથા કથંચિત સ્વરૂપ સેવામ ચેત કરોતિ ઇતિ તત્સેવાયાઃ કેવલ ભૌતિકત્વાत् લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમિતિ ન્યાયસ્ય જાતત્વાत्. શ્રી હરિરાયજી પોતાની વાત એક શ્રી મહાપ્રભુજીના વચનોથી લઈને સિદ્ધ કરે છે. સોરસ ગ્રંથો વગેરેના વચનોથી બધી વાત સિદ્ધ કરી રહ્યા છે. તો અહીં સ્વમાર્ગીય સેવા સ્વરૂપ જ્ઞાન અભાવવાન, અહીં આભાર ન લખ્યું, નાન લખ્યું છે એ વાન, જેને સ્વમાર્ગીય સેવા અને સ્વરૂપનું જ્ઞાનનો અભાવ છે. જો આ નાના બાળકો પણ અભ્યાસ કરે, પુસ્તક રાખે અને ધ્યાન દોરે કે અહીં આ છે, તો હવે આપણી શિબિર સફળ ન થાય બીજું શું થાય? કે નાના બાળકો વ્યવસ્થિત વાંચે લીટીને, અને શું પ્રિન્ટિંગ મિસ્ટેક, આપણી અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો બીજી પુસ્તકમાંથી કન્ફર્મ કર્યા વગર આપણને ખબર ન પડે કે શું મિસ્ટેક છે. પણ વાન હોવું જોઈએ એવું લાગતું હતું, પણ હવે કાલે આ જોઈને પછી બીજે દી કહેવું પડે. આ તો અત્યારે ધ્યાનમાં આવ્યું તો એને બરાબર વાંચ્યું કે આમાં આમ છે, બતાવ્યું તો આપણું નિરાકરણ આવીને અહીં થઈ ગયું. આટલા પરસ્પર એકબીજાના સહયોગથી જ આ બધું કાર્ય આગળ વધી શકે. એટલે બરાબર છે. ઘણા તો ખાલી એમ જ ખાલી પુસ્તક જ ન હોય, ખાલી શ્રવણ કરતા હોય, તો એને ક્યાંથી ખબર પડે ક્યાં ચાલે ને શું ચાલે? તો પુસ્તકની અંદર છે બરાબર લીટી મિલાવે તો બીજી પ્રત હતી, એટલે આ પ્રત નહીં પણ બીજા છપાયેલી છે આ પુસ્તિકા, એમાં તરત જ કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો આપણને દેખાઈ જાય. તો સ્વમાર્ગીય સેવા સ્વરૂપ જ્ઞાન અભાવવાન, જેને સ્વમાર્ગીય સેવા અને સ્વરૂપનો જ્ઞાનનો અભાવ છે, માર્ગરીત્યા માર્ગની રીતિથી, શ્રદ્ધયા અને શ્રદ્ધાથી, યથા કથંચિત સ્વરૂપ સેવામ ચેત કરોતિ, યથા કથંચિત જેવી કાંઈ પણ છે એવી સેવા, સ્વરૂપ સેવા જો એ કરતો હોય તો તત્સેવાયા કેવલ ભૌતિકત્વાत्, જો સેવા અને સ્વરૂપનું જ્ઞાન ન હોય, શ્રદ્ધાપૂર્વક આ માર્ગની જે રીત છે એ રીત પ્રમાણે જો સેવા કર્યા પણ અને જ્ઞાન ન હોય તો સેવા કેવી રહેશે? ભૌતિક રહેશે, જરાય આગળ નહીં વધી શકે, ભગવાનથી દૂરી બની રહેશે. એટલે જ્ઞાન હોવું બહુ જરૂરી છે સેવા કરનારે. શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને પહેલાં શાંતિથી જુઓ, મહાપ્રભુજીના ગ્રંથોને શાંતિથી જુઓ, એક એક શ્લોક કરીને ધીરે ધીરે પગલાં માંડો, પણ એક શ્લોકને તમે સમજો. અને અહીં જે સીડી, કેસેટ, પુસ્તક જે કાંઈ પણ તમે ઉપયોગી છે બધું સાહિત્ય જોઈએ એટલું પ્રાપ્ત છે. ઉપરાંતમાં અત્યારના જે સાધનો છે, આઈપોડ છે, મોબાઈલ છે, મેમરી કાર્ડ છે, કેટલા સાધનો છે તેનો ઉપયોગ તમે કરી શકો. આટલા બધા પુસ્તકનો સંચય ન રાખવો હોય તો તમે એ મોબાઈલના, આઈપોડમાં કેટલા બધા ગ્રંથોનો પણ સંગ્રહ કરી શકો છો. આજની આપણી મોડર્ન જે કાંઈ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીએ તો આપણું કેટલું સાહિત્ય આપણો એકસાથે ઉપયોગ કરી શકીએ. પણ ધંધામાં, રોજગારમાં મોબાઈલ તો બાજુ ભેગું જ હોય, સેવ્ય સ્વરૂપની જેમ છે અત્યારે તો, કે આ તો બધા બીજા કાંઈ હોય કે ન હોય, મોબાઈલ તો હોય જ. અને એની અંદર આ બધી ફેસિલિટી આપણે આનો સદુપયોગ કરી શકીએ છીએ. કે આમાં બધી જ જે છે, અમે પ્રસ્તાવમાં સાંભળ્યું હતું આ સેવ્ય સ્વરૂપનું, કે
બધા ગોસ્વામી બાળકો ચર્ચા કરતા હતા કે સૈવ્ય સ્વરૂપ તો બધા પાસે હોય જ છે. તો ઠાકોર મને એમ કે સૈવ્ય સ્વરૂપ ઠાકોરજીની ચર્ચા કરતા હતા. ઠાકોરજી નહીં, મોબાઈલના મોડલ નહીં, તમારી પાસે કયો 40,000 વાળો છે, 30,000 વાળો છે, કેવી કેવી સિસ્ટમ છે, આ છે તે બધા બતાવતા હતા પોતાને કે આ આવો છે આવો છે. એટલે એ બધા ચર્ચા કરતા હતા કે સૈવ્ય સ્વરૂપ તો બધા ભેગા હોય જ છે, એક એક સૈવ્ય સ્વરૂપ, કોઈ એક હોય, કોઈ બે વિરાજતા હોય, કોઈ બે ત્રણ હોય. એટલે આ મને યાદ આવ્યું સૈવ્ય સ્વરૂપ. મેં કહ્યું સૈવ્ય સ્વરૂપ એટલે ઠાકોરજીની વાત કરે છે કે ઠાકોરજી બિરાજે? કે ઠાકોરજી નહીં, સૈવ્ય સ્વરૂપ એટલે મોબાઈલ એ બધા પાસે હોય. તો એનો પણ સદુપયોગ થઈ શકે, આ સાધનનો પણ સદુપયોગ કરતા આવડવો જોઈએ કે આમાં પણ આપણે ઘણું બધું સંચય કરી શકીએ છીએ. તો એમાં ઘણું બધું આપણે એમાં સ્ટોર કરી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ, હાલતા ચાલતા પણ આપણે એને સાંભળી શકીએ, એ દ્વારા ઘણું બધું અધ્યયન કરી શકીએ. આજના સમયમાં પુસ્તક જ વાંચવું એ જરૂરી નથી, ઘણું બધું અધ્યયન આપણે આ રીતે પણ કરી શકીએ છીએ. બહુ ધંધા રોજગારમાં પરાયણ છીએ તો આપણે આ પ્રમાણે અધ્યયન કરી શકાય છે. તો યસ્તુ પણ કોઈ પણ રીતે સેવા કરનારાએ સેવાના સ્વરૂપનું, સૈવ્ય સ્વરૂપનું જ્ઞાન મેળવવું જોઈએ. નહીં તો એની સેવા ક્યારેક આદિ ભૌતિક જ રહેશે, આગળ નહીં વધી શકે, ભગવાનથી પણ એ દૂર રહેશે, એને ખબર એ નહીં રહે કે હું ભગવાનથી દૂર છું. તો યસ્તુ સ્વમાર્ગીય સેવા સ્વરૂપ અજ્ઞાન અભાવવાન માર્ગ રીત્યા શ્રદ્ધયા યથા કથંચિત સ્વરૂપ સેવામ ચેત કરોતિ ઇતિ તત્સેવાયા કેવલ ભૌતિકત્વાદ લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ઇતિ ન્યાયસ્ય જાતત્વાદ. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ, જો લોકાર્થી થઈને જો ભગવાનને ભજે તો આનંદ ન આવે ક્યારેય સેવામાં, ક્લેશ જ ક્લેશ ઉત્પન્ન થાય. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. તો એ ન્યાયથી જો કોઈ આદિ ભૌતિક આ રીતની સેવા કરનારો જે છે એની સેવા કેવલ ભૌતિક રહે તો લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમની જેમ ક્લેશને પામે. અને જન્માંતરે જો આ રીતે ભજન કરતો રહે તો જન્માંતરેનો આ લોક આગ્રહ જે છે, લોકાર્થીપણું છે, દૂર થાય. તો અંતરાય તો બહુ મોટો, જન્માંતરોનો અંતરાય ઉત્પન્ન થઈ જાય. એટલે સેવા કરનારાએ જ્ઞાન બહુ જરૂરી છે. સેવા કરનારાને માને છે કે આપણે જ્ઞાનનું શું કામ છે, પણ જ્ઞાન એનું પૂરક છે. આ પોષણ જેમ મળે, દેહને જેમ અન્ન જોઈએ, એમ સેવા કરનારાને પણ ભગવત સ્વરૂપનું મહાત્મિક જ્ઞાન એ આવશ્યક છે. ત્યારે જ એમાં સ્નેહ પ્રકટશે. મહાત્મ્ય વિના સ્નેહ નહીં પ્રગટી શકે. કોઈ કે શુદ્ધ પુષ્ટિનો અધિકાર આજના જીવોનો છે જ નહીં. મહાત્મિક જ્ઞાનથી એમાં સ્નેહ પ્રકટશે. ભાગવતજી દ્વારા, ભાગવતજીનું શ્રવણ કીર્તન કરવાથી એની અંદર ભગવત સ્નેહ પ્રકટ થશે. આ રીતે આપણી માર્ગની પ્રણાલિકા આ છે. કમસે કમ તમે બધા આવો છો તો એ જાણો, અને એ પ્રમાણે જો સેવા થઈ શકે તો સેવા કરો. સેવા કરનારાએ પણ એ ભગવત સ્વરૂપના મહાત્મ્યને સમજવું, સેવાની રીતને સમજવું, સેવાની મર્યાદાને સમજવું, એનું ઉલ્લંઘન ન કરવું, અને એ ન બને તો ખાલી ભાગવતાર્થનું ચિંતન કરવું, ખાલી ભાગવતાર્થનું ચિંતન કરવું, એનાથી પણ સેવા ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો આપણે આ હરિરાયજીનો ગ્રંથ હજી આપણી પાસે 2 દિવસ છે. 2 દિવસ આપણે આ ગ્રંથને હજી અધ્યયન કરશું.